મિત્રો, આજે આપણે વાત કરવાની છે અંગેડાની. ગુજરાતી ભાષામાં અંગેડો કહેવાય, અંગાડી કહીએ, જે પણ કહેવાય. તો પહેલાં તમે આજે જોઈ લ્યો, એનો છોડ જોવો આ રીતનો હોય. તમે નજદીકથી જોઈ લ્યો. આ કેમેરામાં છે એ આપણા વન કોટાળી વનસ્પતિ કે કચરો કે બિનજરૂરી કચરો સમજીને આપણે વન દૂર કરી દેતા હોય છે, પણ આ આયુર્વેદિક ઔષધિ છે, બરોબર. તો આજે આપણે આની વાત કરવાના છીએ કે ઓના મૂળિયાના શું ઉપયોગ છે, એના પાનાના શું ઉપયોગ છે, બધી જ વાત કરવાના છીએ. કદાચ કોકને વિડીયો એવો બનાવ્યો હોય, ના બનાવ્યો હોય, તો આ વિડીયોને છેલ્લે સુધી જોજો. તો પહેલી વાત કે હું આ તમને પહેલા નજદીકથી બતાવી દઉં કે આ અંગેડો કઈ રીતનો હોય. જો તમે આ કેમેરામાં જોવો છો, આ જો આ મૂળિયાનો ભાગ છે, આ ઉપર જે છે એ કાંટાવાળા, આ કાંટા આપણને વળગી જાય, અને આ જે છે એના પાના છે, બરોબર. તો હવે આપણે વાત કરવાની છે કે આ પાનાનો ઉપયોગ પહેલા આપણે વાત કરીએ, પછી આપણે વાત કરીએ મૂળિયાનો ઉપયોગ, બરોબર. તો પહેલા હું તમને કહી દઉં કે પાનાનો ઉપયોગ એવો છે કે આ પાનાનો તમે ઉકાળો કરીને પીવો તમે, તો એનાથી તમને પેટમાં ગેસ હોય, એસિડિટી હોય, તો એ બધામાં તમને રાહત થઈ જાય. અને તમારા આંતરડામાં કીડા હોય તો પણ એનો પણ નાશ કરે છે. તો આ એક ખૂબ જ સરસ ઔષધિ છે, બરોબર. તો આ થયું આપણે વાત કરી એ પાનાનો ઉપયોગ. હવે આપણે વાત કરવાની છે આ મૂળિયાનો ભાગ જે છે, મૂળિયાનો. આમાં કેવું હતું, ઘરડા લોકો હતા ને એ આપણા આનું દાંતણ પણ કરતા. હવે દાંતણ કરવાનો શું ફાયદો થતો કે દોત તમારા મતલબ મજબૂત હોય અને તમારા મોઢામાં દુર્ગંધ આવતી હોય ને તો ના આવે, એ રીતે યુઝ કરતા. પણ આ મૂળિયાનો શું ઉપયોગ છે અને કઈ રીતે કરવાનું એ હું તમને વાત કરી રહ્યો છું. તો તમારા નીચેનો ભાગ છે ને, આ મૂળિયા, આવા અંગેડા, આ એક લીધો એવા લઈ લેવાના બધા. અને આ મૂળિયા છે એ તમારે શું કરવાનું, હૂકવી દેવાના. લઈ કાપી લીધા અને હૂકવી દીધા પછી ખલમાં એનું ખોયણીથી વાટી દેવાના. વાટી દીધા પછી એનો ભૂકા જેવું થઈ જાય, પાવડર જેવું થઈ ગયું, બરોબર. અને એ પાવડરને તમારે સવારના ગરમ પાણી કરી અને ઉકાળા જેવું કરી અને એનું સેવન કરવાનું થોડું થોડું, બરોબર. એનાથી શું થશે, તમારા શરીરમાં ગરમી હશે ને એ બધું શરીર મતલબ ઠંડુ પડી જશે, મતલબ ગરમી દૂર થઈ જશે. પછી કોઈને મસા હશે અને એવી તકલીફ હશે તો પણ આનાથી દૂર થઈ જશે. પછી આનો પાવડર મેં કીધો ને, એ પીવાથી શું થશે, દોતનો દુખાવામાં તમને રાહત થશે. તમારા મસાની તકલીફ હશે એ મટી જશે. અને 4 થી 5 દાડા આનું સેવન કરશો ને એટલે તમને મટી જશે, બરોબર. તો હવે આપણે મિત્રો વાત કરીએ કે આ ક્યારે ઉગે. આ ચોમાસામાં ઉગે, એટલે કે સપ્ટેમ્બર મહિનાના આજુબાજુમાં ઉગે અને અત્યારે શિયાળા સુધી રસ શરૂઆતમાં નીનો હોય અને પછી શિયાળા સુધી રહે ને ઉનાળો આવશે એટલે આ જતું રહે પાછું. અને આના બીજ જે પડ્યું એ ફરીથી ચોમાસું આવે એટલે બે. અને આ ચો ઉગે તો રસ્તાની આજુબાજુમાં ઉગે, પછી કોઈ નદી કિનારો હોય, આ તે વાળ હોય, એ બધા ઉગે, બરોબર. તો આ ઔષધિને આપણે અવગણીએ છીએ કારણ કે આપણને ખબર જ નહીં. આપણે શું સમજીએ છીએ, અરે આ તો કોટાવાળી વસ્તુ છે, આપણે એ રીતે એને કાપીને દૂર કરીએ છીએ, પણ જાણતા નહીં. તો આવી ઔષધિ ખૂબ જ અમૃત વાળી કહીએ ને તો આ અંગેડો કહેવાય. અને આનો ખરેખર ખૂબ સરસ ઉપયોગ છે. મિત્રો, આમાં કેવું હોય કે ફૂલ પણ બેસતા હોય. જો અત્યારે ફૂલ નહીં પણ અહીંયા ફૂલ પણ બેસું, તો ફૂલથી કફ અને શરદી અને એમાં તમને રાહત થાય છે અને મગજ શાંત કરે છે. અને જેને મતલબ આનો ફૂલોનો કટો કરીને તમે પીવો તો મગજ તમારું શાંત પાડે છે, કફ શરદી એ મટાડે છે, ઊનો તાવ પણ આ અંગોળો મટાડે છે, બરોબર. તો આ બધા થયા આના ફાયદા. પણ જો તમે આનો ઉપયોગ કરવો હોય તો વધુ માત્રામાં ના કરવાનો, નકા ઝેરી પણ સાબિત થાય છે. તો તમારે કઈ રીતે કરવું એ ચોક્કસ વૈદની માહિતી લ્યો અને એ પ્રમાણે કરો. બાકી એનો ઉપયોગ તો ઘણો બધો છે. તો મિત્રો, મારી ચેનલ ઉપર આવા વિડીયો તમને જોવા મળતા રહેશે. તો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.